જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદ વચ્ચે મોટા સમાચાર। જંગલેશ્વરમાં રોડ બનાવવાનું કામ બંધ કરવામાં આવ્યું। છેલ્લા 5 દિવસથી કામ બંધ હોવાનું સામે આવ્યું। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો। રોડની કામગીરી શરૂ કરી પથ્થર નાખી કામ બંધ કરાયું। બિલ વિવાદ થતા કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરની અંદર યુદ્ધના ધોરણે જે ટીપીનો રોડ છે તે ખુલ્લો કરવામાં આવ્યો। જોકે ત્યારબાદ બિલને લઈને વિવાદો તો શરૂ થયા, પરંતુ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે જંગલેશ્વરમાં। અત્યારે જે રિયાલિટી જોઈ રહ્યા છીએ કે જે કહ્યું હતું કે જેવું ડિમોલેશન પૂર્ણ થશે અને ત્યારબાદ રોડનું ખાતમુહૂર્ત થશે અને રોડનું કામ યુદ્ધના ધોરણે શરૂ થશે, પરંતુ જ્યારે અહીં પહોંચ્યા અને સ્થાનિકો સાથે વાત કરી તો 5 દિવસથી આ કામકાજ બંધ હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે। એટલે કહી શકાય કે છેલ્લા 5 દિવસથી જે જંગલેશ્વરના બિલોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે જે રોડનો કોન્ટ્રાક્ટર છે તે પોતાનું કામ બંધ કરીને જતો રહ્યો છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ચોમાસાની અંદર જ આ કામ જો બંધ થશે તો આ પાણી તો ભરાવાનું જ છે અને રોડ કરશે તો પાણી જે ડામર ધોવાનું છે। એટલે સૌથી મોટો વાત એ છે કે મોટા મોટા પથ્થરો મૂકી અને જતા રહ્યા છે। આપણે સ્થાનિક સાથે વાત કરશું। દાદા, कितने दिन से ये काम बंद है? 5 दिन से बंद है, 4-5 दिन से। पहले क्या क्या काम कर रहे थे यहाँ? ये सब काम कर रहे थे यहाँ पर, जितने लोग थे वो सब काम किए, बहुत जोरों में किए, फिर बंद कर दिए। तब से अभी बंद है 4-5 दिन से। कितनी दिक्कत कितनी होती है? पत्थर है, दिक्कत है ना, धूल उड़ता है, सब माल बिगड़ता है, सब लोग स्थानीय लोग परेशान है सब। यहाँ से कितना आगे तक हुआ है? बस इतना ही हुआ है। ये दो रोड जो दिखता है जितना ये कटका हुआ इतना इधर हुआ बस, और दूसरा कुछ नहीं हुआ। ये सब बंद पड़ा है। हाँ, डिमोलेशन हुआ वो कितना टाइम हुआ होगा? 3 महीना 4 हो गया होगा। 4 महीना हुआ। हाँ। तो 4 महीने में सिर्फ इतना ही? हाँ, इतना ही हुआ। तो जे बात करिए 4 महीना थी जे मात्र 2 જ कटका થયા છે। आप क्या कहेंगे इसके बारे में? मैं भी बोलूंगा रोड कंप्लीट होए, और क्या है, चौमासा आने वाला है, रोड થઈ જાય तो સારું है। वो नदी में सब काटमार निकाल दिया कि वैसे ही पड़ा है? नहीं, निकल गया। पड़ा है नदी में तो पूरा मलबा पड़ा है। इधर वो क्या ना, पुल के पास तो पूरा एकदम भरा हुआ है, कुछ पानी अभी तो निकलेगा ही नहीं, इतना बहुत ज्यादा भरा। तेज बारिश आई तो यहाँ तक पानी तो? हाँ, आएगा, पानी भर जाएगा। वो साफ नहीं करा है, पुल साफ कराओ पहले, इससे पहले। તો જે વાત કરવામાં આવે છે કે જે રોડનું કામ છે તે બંધ થઈ ગયું છે। જે કાટમાં હટાવવાની વાત હતી કે નદીની અંદર જે મલબો પડ્યો છે કે જે મકાનો થઈ ગયા છે તેના કારણે પાણી ભરાય છે, પરંતુ નદીની અંદર હજી કાટમાળ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની વાતો કરી હતી, પરંતુ સૌથી મોટો સવાલ છે કે હજી સુધી નદી તો સાફ થઈ જ નથી ને બીજી બાજુ રોડનું કામ છે તે પણ બંધ થઈ ગયું છે। કારણ કે જે રીતના જંગલેશ્વરનું ડિમોલેશન કરવામાં આવ્યું ને ત્યારબાદ જે બિલનો વિવાદ આવ્યો છે, હવે જે તંત્ર છે તેના આંકડાઓ સેટ કરવામાં પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।